કોણ કહે છે બાળપણ પાછું નથી આવતું? બે ઘડી માની પાસે તો બેસીને જુઓ. બાળપણ મહેસૂસ ના થાય ને તો કહેજો. દયા, દાન અને દાતારી, માન, મર્યાદા અને મોભો, વટ, વચન અને વીરતા એના વાવેતર ના હોય, એ તો વારસામાં જ મળે. સમજાય તેને વંદન. નારદજીએ શ્રી કૃષ્ણને પૂછ્યું કે દુનિયામાં બધા દુઃખી કેમ છે? ભગવાને હસીને કહ્યું કે સુખ તો બધા પાસે છે, પણ એકના સુખેથી બીજો દુઃખી છે. સમજો. નામ, નસીબ, નફો એ કુદરતનો ખેલ છે. કોને ક્યારે શું આપવું ઉપરવાળો નક્કી કરે છે. વટ રાખીને જીવવાનો કોઈ મતલબ નથી. નીતિથી જીવશો ને તો આપોઆપ વટ પડશે. જેની પાસે ઓછું છે ને તે ગરીબ નથી, જેને વધારે જોઈએ છે તે ગરીબ છે. બધી ભૂલોની ભરપાઈ થઈ શકે છે, પણ લોકોને ઓળખવામાં કરેલી એક ભૂલ માણસને બરબાદ કરી નાખે છે. દેખાદેખી બહુ અઘરી છે. ગમે તેની કરશો ને તો લેવાઈ જશો. સલાહ બહુ સસ્તી છે. ગમે તેની લેશો ને તો ભરાઈ જશો. જીવનમાં પોતાની વિચારધારા અને સગવડ પ્રમાણે જીવશો ને તો તરી જશો. ઝાડ ક્યાં પક્ષીઓને ડાળ ભાડે આપે છે? એ તો ટહુકાની આશા રાખે છે. જન્મ આપી ઈશ્વર ક્યાં માનવીને ભક્તિ માંગે છે? એ તો માનવ થઈને રહે એવી આશા રાખે છે. સમજાય તેને વંદન. કપડાનો કલર જતો હોય એ કપડાને અલગ રાખવા જોઈએ, જેથી બીજા કપડાને ડાઘ ના લાગે. આ સમજાય તેને વંદન. મંદિરમાં ચોખા થઈને ઘણી વાર ગયા, પણ દિલ ચોખ્ખા આપણે થયા. તમારા કપડાં કેટલા ચોખ્ખા છે તેના કરતાં તમારું મન કેટલું છે તેનું મહત્વ વધારે છે. સાચી વાત છે ને? સમજણભરી વાતો બે જ લોકો કરે. એ લોકો જેની ઉંમર મોટી હોય અને બીજા એ કે જેણે નાની ઉંમરમાં ઘણી બધી ઠોકરો ખાધી હોય. સારા માણસની અડધી જિંદગી બીજાને ખુશ કરવામાં અને અડધી જિંદગી બીજાને આપેલા દુઃખોને સહન કરવામાં પૂરી થઈ જાય છે. પોતાના અંદરની બુરાઈઓ જોવાની જીગર હોવી જોઈએ. બીજાની બુરાઈઓ ગોતવામાં તો બધા હોશિયાર જ હોય છે. જેને જીવન જીવતા આવડે છે ને એ તો ઓછી સુખ સુવિધા વચ્ચે પણ ખુશ રહે છે, પરંતુ જેને જીવન જીવતા નથી આવડતું તો બધી સુખ સુવિધા વચ્ચે પણ દુઃખી જ રહે છે.